સસ્તી પ્રોપર્ટીની લાલચમાં આવીને ઘણી વખત લોકો આ 3 મિસ્ટેક કરી દે. સૌથી પહેલી વસ્તુ લોકેશન. આ એક એવી વસ્તુ છે કે તમારી પ્રોપર્ટીની ફ્યુચરની વેલ્યુએશન નક્કી કરશે. જો લોકેશન સારું હશે ને તો એનો જે ભાવ છે, એની જે વેલ્યુ છે એ સસ્ટેન રહેશે. જ્યારે લોકેશનમાં ક્યાંક પણ મિસ્ટેક થઈ જશે અથવા તો તમને સમજ નહીં પડતી હોય કે કયા લોકેશનમાં રાખવું જોઈએ, તો એના કારણે ઘણી વખત આ મિસ્ટેક થાય છે. સેકન્ડ થિંગ છે લીગલ પેપર અને ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા વિના ખરીદી કરવી. કારણ કે ઘણી વખત કોઈ પણ ડેવલપર અથવા તો કોઈ પણ બિલ્ડર હોય યા તો કોઈ પણ રીસેલર એ આ નાની નાની વસ્તુનું ક્લિયરન્સ તમારા સુધી નહીં પહોંચવા દે કે ભાઈ આમાં આપણે લીગલ ડોક્યુમેન્ટ એટલા પુરાવા ઓછા છે અથવા તો આ મિસિંગ છે. કાંઈ પણ માઇનોર વિગત પણ જો અગર તમારા પ્રોપર્ટીની અંદર મિસિંગ હશે તો એની ભરપાઈ તમારે જ કરવી પડશે. થર્ડ ઓપ્શન જે છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ફ્યુચરનું કોઈ વિચારતું જ નથી. બધા લોકોને એવું જ છે કે આજે આપણે પ્રોપર્ટી સસ્તી મળે છે ને તો લઈ લઈએ, ફ્યુચરમાં તો જે થવાનું હશે થશે. પણ ના મિત્રો, એવું ના હોય. પ્રોપર્ટી કે જે તમારા 20 વર્ષના સપનાઓનું રોકાણ હોય છે, મૂડી રોકાણ, જે એક જ વાર તમે લઈ શકવાના છો, તો એને ખૂબ જ વિચારપૂર્વક લેવી જોઈએ. ફ્યુચરનું મેન્ટેનન્સ, ફ્યુચરની કોઈ પણ રિક્વાયરમેન્ટ એવી, એના આજુબાજુના એરિયાની અંદરનું લોકેશન, કયા ઇમ્યુનિટીઝ આજુબાજુમાં આપેલી છે, ગવર્મેન્ટના કેટલા ઇક્વિપમેન્ટ સાઈડમાં આવેલા છે, સંસાધનો બધા નજીકમાં છે કે નથી, ટ્રાફિક થવાની સમસ્યાઓ. સુરતની અંદર તો અત્યારે તમને ઘણી બધી જગ્યાએ પ્રોબ્લેમ જોવા મળી જવાનો છે કે લોકેશનના કારણે ઘણી બધી વાર ટ્રાફિકનો ઇસ્યુ આવે છે, ગેટની આસપાસ ટર્નિંગ પોઈન્ટનો ઇસ્યુ આવતો હોય. ફ્યુચર પ્લાનિંગ પણ તમારે અત્યારથી કરવું પડશે. તમે પણ જો કન્ફ્યુઝ હોય ને કે ફ્યુચર પ્લાનિંગ યા તો લોકેશન કઈ રીતે સિલેક્ટ કરવું જોઈએ, કયું લોકેશન આપણા માટે બેસ્ટ રહે, તો આજે આ ચેનલને ફોલો કરી દેજો. વિડીયો અગર તમને ગમે ને તો લાઈક કરી દેજો અને જે લોકોને પ્રોપર્ટી લેવામાં ઇન્ટરેસ્ટ છે ને એને આ વિડીયો શેર પણ કરી દેજો.